મારે ભગલાને પૂછવું પડશે એનો ભાઈ શું નાખે કે એ ગોપલા હું છે ગોપલા હું છે બોલ ની હું શું કહું મારે તને એક વાત કેવી છે બોલ હું કામ છે પણ આમ હવે હરખું મોઢું રાખીને બોલ ને આ ભયુના ભાગ પડ્યા પછી તો તું ગુંડા બહુ એ કરું છું તો કરસ ને તું મતલબ વગર કે વાત જ નથી કરતી આજ તો કોને ખબર ક્યાંથી દી ઉગી ગયો એવું થોડી હોય યાર મતલબની વાત હોય જે કામ હોય બોલ મારા ખેતરમાં તમારી પહેલાનું મેં જીરું કર્યું છે ખાતર એ મોંઘા ભાવનું નાખ્યું છે તો તારા ખેતરમાં જીરું ફૂટી ગયું આટલું અને મારા ખેતરમાં નથી ફૂટતું એ તું ચાલ ખાતર વાપરું છું એ તો બહુ સિગરેટ છે હો તને ખબર જ નહીં હા મને ખબર છે એમ કરીને તું જાણી લે એટલે મારે તને કઈ કહેવાનું જ નથી કે હું કયું જીરુંનું બી લાવું છું હું શું કહું તમને ગમે એવી સા બનાવ કડક લાકડા જેવી તારી સા પીને મારે કઈ મરવું છે તારો હું ભરોસો જે નાખી દઈ તો સામાં આવું કરતા હોય ભયું કઈ ઝેર નાખી દે એક સેડા જેવી વાતમાં એ તો મને ખબર જ છે કે શેઠા જેવી વાતમાં હું ન કરે હે આ મારો હારો ભગલો આમ પટે એમ નથી મારે કઈ પણ કરીને જાણવું પડશે કે આ ભગલાનો ભાઈ ગોપલો એના ખેતરમાં કયું બિયારણ નાખે છે પણ આઈની ઓલી માં છે ને ભાદરવાની ભેંસ ટૂન એ મૂવી નખોદી જોડે આવે ને તો કાંઈ નથી થતું આજ તો બાજી કરીને મારે જાણી જ લેવું છે કે શું નાખે છે એના ખેતરમાં અરે જમકુ હું શું કહું છું આ ભગલો આવે ને તો આપણે ખાલી ને પટાવશું કે તારે જમકુ કેવી લાગે તાર થોડાક આમ લટિયા પટિયા આમ કરજે ઈ ગળગળો થઈ જાય ને હા આમ કરજે આમ ભગા ભાઈ બેસો ને ભાઈ ના કેતી ભગા અહીંયા આવો ને એવું કેજે ઈ ગળગળો થઈ જાય ને તો આપણે એના ખેતરમાં આવડું જીરું થયું છે ને આપણે તો જો કાંઈ થયું જ નથી તો આપણે જાણવાનું છે કે એના ખેતરમાં બિયારણ કયું નાખે છે હો ને હમણાં નીકળતો દસે આવશે ઓલો એનો ભાઈ જ્યો ને ડફડફ્યો એટલે અહીંયા આવતો હશે જોજે તું હમણાં જ્યો ગોપલો એ ભગા મજામાં ને હા મને ના પાડી તમારે બોલવાનું કોણે ના પાડી છે મમ્મી અહીં તો આવો પણ થોડાક અહીં તો ઉભા રહો આ મમ્મી ના પાડી છે આવું તો હોતું હોય આપણે ભયુમાં થાય આવો ડખો બાઈસ કરો નહીં બાજુ અમાર જમકુ કેવી લાગે છે કૂતરી જેવી લાગે આ કૂતરી છે કૂતરી નો છો તમે એવું હારું જ ભલે કૂતરી લાગતી હું શું કહું એ બેહો પેલા માન નથી કહ્યું અરે બેહો તો ખરી બેહો ને હું શું કહું આ તમારા ભાઈ રહ્યા ને એ હમણાં નીકળ્યા હતા તે એમને મને કઈ કહેતા હતા બિયારણનું કોકનો ફોન આવી ગયો આ પેલા મુનિમનો તે જતા રહ્યા મને કે ભગલાને ખબર છે તે તમારા ભાઈ એવું કહેતા હતા કે ભગલો કેસે એને અમે કયું ખાતર નાખીશ એમ કઈ દોડીને જતા રહ્યા મુનિમનો ફોન આવ્યો તે અહીંયા હેઠો તો બેહો અરે બેહો ને તે તમારા ખેતરમાં કયું ખાતર નાખ્યું છે હું નો કે અમાર ઓરિયા ખાતર નાખ્યું અચ્છા ઉરિયા ખાતર નાખ્યું આને કેવાય ગયો હું કોઈને નહીં કહું કે તમે ઉરિયા તો અમે નાખ્યું તું બીજું કઈક યાદ કરો બીજું નાખ્યું હશે બીજું મને નહીં યાદ આવડતું તમારી માએ બીજું શું કીધું છે તમને કઈ કીધું છે તમારી માએ બીજું મારા વિશે ઓલી બહુ મેકઅપ કરીને આવે તમારી માં તો કૂતરી છે જાવ અહીંથી ઊભા થાવ હા કૂતરી છે જાયજી હાલી છૂટ્યો છો નીકળ જોયું ને ઉરિયા ખાતર ખબર પડી જાય આ ગગો જ રહ્યો ગોપાનો ભાઈ ગગો નામ ખોટું પાડ્યું ભગો બગલાની માં આવશે ટુન બગલાએ તો આપણે કહી દીધું ઉરિયા ખાતર અલી શું છે શું મારા બગલાને પૂછતી હતી હે મારા બગલા પાસેથી બધું તમારે જાણી લેવાનું હતું હે બગલા એમને કાંઈ કીધું નથી ઉલટાનો ભગલો તમારા છે ને ખરાબ વાતો કરતો હતો કે મારી માં તો કૂતરી છે મારી માં તો આવી છે મારી માં તો તમે યાર બોલવાની ના પાડી છે આવું તમારો ભગલો હા ભાઠીની પણ ભાઠીની મારો ભગલો એવું બોલે જ નહીં ખબર છે તને હે બોલા બધી વાતો ખાતર ને બાતર ને બધું જાણી લેવું છે હે ને તમારો ભગલો છે ગોળિયામાં હું તો છે તે બોલે એ મારા ભગલાએ આવી મને બધું પૂછ્યું શું પૂછ્યું કે હવે ભાભી રે ને બધું મને પૂછતા હતા કે તમે કયું ખાતર વાપરો અરે બાપ મેં તો ભગલા તારી મમ્મી નથી દેખાતા તે કાઈ આમ એટેક તો નથી આવી જો ને
એમને ગામનું બગડાએ તો એવું કીધું કે અમે તો આયરું ખાતર નાખીશું, તમે આયરું નાખો તો સારું થશે. એ તને પૂછવું હોય તો મારો ભગલો ક્યાંય ન પૂછ્યું થાય કર લે પૂછી લે લેવાઈ લે તારે ઉરિયા ખાતે બહુ નાખી ના તારા મોટા હાથ આટલા જીરું થશે તારા મારી જેટલું જીરું થશે આવડું મોટું આમ થશે જ નહીં જાતો ને તારા ખેતરમાં કશું નહીં થાય. કૂતરા પાડે આયો જો ડબડફિયો આયો જો ચમકો. એક આ સેઢામાન ખેતરમાં તો કેટલો જીવ આટલો જીવ છે ખાબોચિયા જીવ. મારા ધણીનો તો દરિયા દિલ હતું આવડું મોટું. આને તો એક જીવ તો જો તું બંધ થાને ઘડી. પણ એ મને એવું કરે છે કોણ? આ તારા નખો દેના સમજાવો. નખો જા બોલતી નહીં આ આખો દાડો બાજવા કાઢ્યો. પુત્રી ગણે આખો દિવસ લખાવો કઈ લવારો કઈ કરે બંને થતી નથી ચી ખબર. હવે ચાંજો તારો પેલો ગોપલો આમ ચાંજો ગોપલો હમણાં આવશે મોટો ભાઈ તે હારા જોઈ ને હલામણો આવશે હમણાં આમ લઈને ધોતિયું પહેરીને. એ મહિના એક તો ધોતિયું નથી ધોયું. જોતી ઘરે તું નથી. તારાને ઉડી જાય. કેટલો બાયનો જીવ ચીકણો છે બાપા. આટલો જીવ છે દેડકા જેવો. મારા ધણીનો જીવ તો આવડો સમંદર દરિયા દિલ જેવડો. બોલાય તારા ભાઈ ગોપલાને. મારો ભાઈ આવશે ને તો તમને એક તલવાર બે હમણાં આ પાવર થતી નથી તું કરતો. વાળી હું મારસ પર ભાઈનો હા લે હું ક્યાં છે કે બોલો એક વાત કહું આ ગંગુન જીરું આવી ગયું છે હા અને ખાતરે આવી ગયું છે હા ઈ માર કેવું નથી એને બરાબર ફોન આવ્યો તો આપણે હલો કેવું હા લે આપણે હું લ્યા કેવી અને હા એને કીધું કે અઠવાડિયામાં જીરું પાછું ઉગી જશે આપણે કઈ કેવું જ નથી એવું જ નથી હા અને બરાબર આ ઈ વાત આપણે છે ને અઠવાડિયું હવે આપણે પાણી પાવાનું નથી હા. એટલે ભલે પાણી પડ્યું રે ભલે પડ્યું ભલે ને પાય આપણે ભલે ને પાય, પડ્યું કરવું આ મેલુડા ધોતી પેન સાનો જીબડો કરે સાનો. ભલે અમાર જીરું ના થાય ને બળી જાય તો ભલે તમ તાર. પણ મને તો એવું લાગે છે કે આ શેતરના આ શેઢાના લીધે જીરુના લીધે આપણે ક્યારેય એક થવાના જ નથી. હવે થવું હોય ને તો એક સેકન્ડ માં એક થઈ જવાય પણ તું થોડુંક નાખી દે ને તો બધું હરખું આવી જાય પણ તારે નાખવું જ નથી. અમે અવડો કરો થોડોક નાનો કરો ખાસી અમને તો ખબર જ છે કે કાકા બાપાના તો બાજી આપણે ભવિષ્ય તો કાંઈ થોડા મટી જવાના છે. બાજી કોબી પણ એક જ હોય અમે તો રાખવી જ છીએ અમે તો આ નાખી નાના, દેવી છીએ. તને ખબર છે આ જીરાના બધા પૈસા બાકી હતા મેં ફોન કરીને કીધું તું કે ગંગુના પૈસા નો લેતા અને નો આપે ને તો હું આપી દઈ પણ ઈ તો તમને કઈ ગણ ભૂલાય જ નહીં. અને હા આ પાણીના કુવાના શેઢાના છે ને એ આ શેઢો એ હમણાં નચ્યો અમે બુલડોઝર લાવીને હરખો કરાવ્યો બરોબર અને ક્યાં અમે તમારા પાસે પૈસા લીધા ના પણ ગણ તો તમારે ભૂલાય જ નહીં. તો અમે કોઈ દી ગણાયું હા તું તો સાચી વાત. તો નાખી દેવાય હવે એકબીજાના ભવિષ્ય થોડા મટી જવાના. એ અમે તો નાખવા તૈયાર જ હતા. આ તમારા ભગલાના લીધે બધું થયું ને ગોપલાના હા, લીધે મારો થયું. ભગવાન મારા ગોપલો તો કાંઈ બિચારા બોલે એવા નથી. એ તો રાત દિવસ નકર ખેતરમાં ને બધે પડ્યા રહે છે ને મહેનત કરે છે. આ રાઈતે ભૂંદરાનું ધ્યાન અમે રાખવી તું હું આવે ખેતરે? કોઈ આવે બૈરા કોઈ આવે સાચી વાત છે. હવે ખેતરમાં તું ધ્યાન રાખવા આવે હે આપણે તો બધું મળી ગયું છે એમાં તો લીલું છે તો આપણે ભેગા કરીને આપણે તો આવશે તો ખરી ને. આપણે નહીં જોતું આપણે ભગવાનની દયા ઘણી છે. અરે પછી ના થયું તું જો કઈ ઉઠ્યું છે કે અને તમારે તો એ સમજવું જોઈએ કે આ લોકોની માં નથી. એની છોકરી મોહ નથી કુંવારી છે. તમારો ભગલો કુંવારો છે. કાલ સવારે ભયુને ભેગા થવાની જરૂર નહીં પડે એકબીજાની. એ પડે તે અને હા ઓલા કાંચી કાકાનો એ બાપ ફોન આવ્યો તો આ છે ને આ ધમકુ હાટો માગું એવું છે હું હું લેવું કહું અને પ્રમજી બધા જોવા આવવાના છે ઈ તો હું ઈ લેવું ક્યાં આને ખબર છે એ ગોપા બાજવા બોલવાનું તો થાય. આ મારી દીકરી એ તમારી દીકરી સમજીને બધું કરી લેવાય. કે કરવું જ પડશે ને કે મતલબ થોડા કહેવા આવશે અમારે માં નથી. અમારે માં બનવું પડે. પણ તું નરમાસ રાખ ને તો બધું એમે નાખી દેવી. અમારે તો ઘણી નરમાશ રાખવી છે પણ હું કરીએ બધા આપણે આઈ મારી જાય બોલી જાય એટલે અમારે આવડો જીવડો કરવો પડે. અમે બે અને તને ખબર છે આ જીવલાનું ખેતર આ નાગજીનું ખેતર આ ભૂપતનું ખેતર કોઈની હિંમત છે કે તું અડધી રાતે કામ કરતી હોય ને કોઈ આવે એટલો મારો દાબ છે પણ તને તો કાંઈ ગણ દેખાય જ નહીં. મારો ધણી દારૂડિયો દારૂ પીપીને પડો રે. આખા ખેતરનું કામ હું કરું બાયડાની જેમ હું બધા જોડે બાજવા જાઉં એટલે ગંગુ ભૂંડી
હવે જે થયું એ ગંગુ બધું ભૂલી જાય અને હાલો આ બધા, હવે બંદી આને બધું. જોવા આવે તો ને, આને લગ્ન કરવાના છે. કરવી, તો તૈયારી કરવાની છે. અને આપણે નહીં કરીએ, તો કોણ કોણ કરશે? કરશે? અને મલક આવશે અને આપણા ઘરમાં આડા હાડવા બધું કામ બામ કરશે તો મલક આપણા દાંત કરશે કે કાકા બાપાના હાથના ભાઈ હતા તો કોઈ આવ્યું નહીં. હા હાલો હાલો હવે તમારે ખેતર અમને કહી દો તમે છેલ્લે છેલ્લે તમારા ભાઈનો જ્યારે હોય તો મારી જેમ ભૂંડડાની જેવી આંખો કાઢે. એને નામ નહીં લેતો હવે ઈ બે દી હવે કાંઈ બોલે ઈ તો બે ના. 3 દી હવે એને હોસ્ટેલમાં મૂકી દેવાનો છે ભણવા બસ. હું તમને એ જ કહું છું કે આ નાના એવા શેતરના શેઢાના લીધે આપણે ભયું શા માટે બાજવી છીએ? કાલ સવારે આપણે એકબીજાની જરૂર પડશે. આ તો હારા રૂપિયા આવશે તો ખેતર વેચાઈ જશે. તમને મારી જરૂર પડશે અને મને તો તમારી લોકોની હાથદાન જરૂર પડશે. એટલે કહું છું આ બધા ઝઘડા મૂકો અને શાંતિથી આપણે ઘરે જઈએ, ચા પાણી કરીએ અને શાંતિથી આપણે ભયું ભેળા રહીએ. હા, ઈ તો અમે તને કહેવા માંગીએ હાલ છીએ. બેટા. હાલો 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 બધા એ સાફ આજથી ઝઘડા એ બધા પૂરા. આપણે બધા એક બરાબર. આપણે બધા ભયું ભેગા ભેગા થઈને જઈશું. જવાનું. બરાબર. અને કાલે સવારે છે ને મહેમાન આવે અમદાવાદ જે થયું એ તું બાને પગે લાગ હવે. સમાધાન થયું અહીંથી. લો બા હું લાગુ. જય હા, શ્રી લો, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જે તમને બોલી તારી પુત્રી કીધું હા. અમને માફ કરજો. અમને માફ કરજો. માફ કરજો. કરજો અમને અને કાંઈ બોલે ચાલ્યા હોય તો અમને માફ કરજો હે હાચી તમે અમારા વડીલ છો. કાલ બાકી સવારે- બોલાઈ ગયું. કાલ સવારે હું તો ક્યાં પંકીના માળા જેમ વહી જઈશ ખબર નહીં પડે. તમારે ચાજુ વહી જાવ છો હજી તો ભગલા ને પૈડા ને અમારે તો હજી આમ ડાન્સ કરવાનો, ગરબા ગાવાના. અરે હા આના લગ્નમાં તૈયાર હશે. આના લગ્નમાં આપણે ધામધૂમથી કરવા. ભગલાને કારણે તો મસ્ત મોટી સાડી પહેરી. જો, જો, એ જો, મારી રોજ પીલાડો. મારી બેહારી, મારી વહુ બધું એક જ છે. મને મસ્ત હાથ લઈ ગઈ છે પછી આમ ડાન્સ કરી દીધી. કચી 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 નાચ ને નાચ ને નાચ નાચ. ઓ ભગા, એ ગોપાલ, ગોપાલ.